ભાજપ એમએલએના સમર્થનમાં આવ્યા કોંગ્રેસના ધારાસભ્ય મોહન કોંકણીની વાતને અનંત પટેલે આપ્યું સમર્થન। અમે ધર્મથી આદિવાસી નથી, જન્મથી આદિવાસી છીએ। આદિવાસીઓને અનામત જન્મથી મળે છે, આદિવાસીને ધર્મથી અનામત નથી મળતો। અમે પ્રકૃતિ પૂજક છીએ, પ્રાર્થના કરવી તે કોઈ પાપ નથી, કહ્યું અનંત પટેલે। જમણવારનું આયોજન કરેલું, નિવૃત્તિ સમારંભનું આયોજન કરેલું, એની આડમાં એ લોકોએ ગામના લોકોને તો એ લોકોએ ઇન્વાઇટ કર્યા નહીં હતા। જે એમના ખ્રિસ્તી ગેરકાયદેસર ખ્રિસ્તી બહેન તો અનંત પટેલે જે વાત કરી છે આદિવાસી વિશે, એમના અધિકારો વિશે જે વાત કરી છે, ભાજપ એમએલએના સમર્થનમાં તેમણે વાત કરી। અમે આદિ અનાદિકાળથી ભારતમાં વસનાર આદિવાસી છીએ। અમે કોઈ ધર્મથી આદિવાસી નથી, પરંતુ અમે જન્મથી આદિવાસી છીએ। અને ભારતના બંધારણના આર્ટિકલ 25માં એવું લખ્યું છે કે આપણને અનામત જન્મથી મળે છે, નથી ધર્મથી મળતું। અને અત્યારે પણ યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ એટલા માટે જ નથી કરવામાં આવ્યો કારણ કે અમારી સંસ્કૃતિ છે, અમારી અસ્મિતા છે, અમારા રીત રિવાજો છે, અમારા દેવદેવીઓ છે, અમે પ્રકૃતિ પૂજક છીએ। ત્યારે અમને આદિવાસી હોવાનો ગર્વ પણ છે। હાલમાં જ જે અમારા વિસ્તારમાં ઘટના થઈ હતી, એ ઘટનામાં કોઈ પ્રાર્થના કરવું તે કોઈ પાપ નથી, અને ત્યાં પણ પ્રાર્થના જ થતી હતી। મોહનભાઈ કોકણીની વાત એકદમ સાચી વાત છે। એમણે પણ જે વાત કરી, અમે એ ધર્મ અપનાવ્યો છે, અમે એની રીતભાત એમણે અપનાવી છે। અને આદિવાસી જન્મથી જ હોય છે, એ ધર્મથી હોતો નથી।